ફરી ગુડ મોર્નિંગ થઈ રહી છે. બપોરના 1:30 વાગે. આજે રજા છે, એકદમ લેટ ઉઠ્યો છું. બપોરે ઉઠ્યો છું. મારી સવાર થતી જ નહીં રજાના દિવસે, તમને ખબર છે. તો હવે જાઉં નીચે, ફ્રેશ એવું થવું, ચા બા પીવું. ચાલો, તો વાગી રહ્યા છે બપોરના 1:30 અને હવે ચા પીવાની ઈચ્છા છે નહીં, કેમ કે જમવાના ટાઈમે હું ચા પીશ. સો અત્યારે હું ભજીયા ખાઉં અને ભજીયા બન્યા છે તો ભજીયા ખાઉં, પછી જોઈએ જમવામાં શું બન્યું છે. પહેલાં ખાઈ લઈએ. અને મને મેથીના ભજીયા અને કઢી આવે એ મજા આવે ખાવાની, અને જોડે ડુંગળી હોય. ખાઈએ હવે, બરાબર છે. તો કાંઈ જમવામાં બન્યું છે દાળ અને રોટલી. અને મારે નહોતું ખાવું, મેં એવું વિચાર્યું કે મેગી એવું બનાવીને ખાઉં, પણ પછી જ્યારે મને ખબર પડી કે દાળ મમ્મીએ બનાવી છે તો પછી હું ઉપર લઈને આવતો હતો, કેમ કે મમ્મીના હાથની દાળ મજાઈ જાય. તો ફટાફટ શું કરી નાખો દંડાલા ખાવાના, દબાઈ નાખો પછી મળું. સો ગાઈસ, જમ્યા પછી હું પીઉં છું ચા. એટલે એકલી ચા નહીં પીતો, તમને ખબર જ છે આપણને એકલી ચા ભાવતી નથી. એટલે ચા અને પૂરી ખાઉં છું, ચા અને પૂરી ખાઉં છું. હા, આ વખત સરખું બોલ્યો. દિવસમાં એક વાર તો ચા જોઈએ છે, એક વાર. પણ જાજી હું નહીં પીતો, થોડી ચાલે. નાસ્તો હોય તો ચા પીવો જ નહીં. જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે મારે જવું છે મારા મોબાઈલનો ટફન નખવા માટે, કેમ કે ગઈકાલે જે તમે વ્લોગ જોયો પેલો ઓળખમાં અમે લોકો ચાલતા ગયા હતા, જેમાં તમે બધા શોર્ટ્સ જોયા, જેમાં અમે લોકો ચાલીએ છીએ ત્રણે, હું ચાલું છું. તો એ બધા ટેક લેવા માટે મારે છે ને પથ્થરોનો સહારો લેવો પડે, પથ્થરો ઈંટનો. એમાં છે ને મારા મોબાઈલનો જે ફ્રન્ટ કેમેરો છે ને ત્યાં ટફન તૂટી ગયો. હવે એના કારણે ફ્રન્ટ કેમેરામાં કશું દેખાતું છે નહીં. તો અત્યારે જવું છે ટફન નખાવા, પણ ટંટાલાલ અત્યારે છે નહીં. જવું છે, ટંટાલાલ આવે એટલે જઈએ. સો ગાઈસ, અત્યારે હું ટંટાલાલ જઈ રહ્યા છે ટફન નખાવા માટે. અને એને મોબાઈલનું કવર કેટલા દિવસથી પેન્ડિંગ છે, તો લેતા આવીએ. પેન્ડિંગમાં પડી રહી છે, બરોબર. શેમાં પડી રહ્યું છે? પેન્ડિંગ. અને ચાવી ક્યાં ગઈ યાર? ચાવી મારા હાથમાં હોય ને, ક્યાં ગઈ? એટલે ચાવી અરે ખીચામાં જાવ. આ દર વખતનું છે મારું. सो गाइस, आप गोलू है कौन सी स्कूल में पढ़ती है? आड़ीवाड़ी में. जो सो गाइस, आप जोरदार इंग्लिश बोला जाए तो बोलते हो गोलू इंग्लिश. જોઈ આ બધું. તો અત્યારે આયા છે આપણા ગોપાલભાઈની શોપ પર. ગાઈસ ટફન સો ગાઈસ ટફન નખાઈ દીધું છે અને આનો કવર લેવાનો હતો. અને આનો મોબાઈલ જોનો છે ને કવર મળતું જ નહીં. હવે રીતિએ મંગાયા છે મોમોસ. સો અત્યારે લેવા જઈશું એના મોમોસ, પછી ઘરે જવાનું છે, બરોબર. એના મોમોસની બહુ ઈચ્છા રહેલી ખાવાની, કેમ કે કેટલા દિવસથી એને ખાધા નહીં. તો ગાઈસ, અત્યારે પકોડી ખાવા ઉભા છે. ટંટાલાલના પકોડી ખાવી હતી ને અહીંયા જાન જાય છે એટલે ખતરનાક અવાજ આવે છે. હા, ટંટાલાલ કહે છે કે મારા લગન ક્યાં જશે? પાણી વગર નહીં આપવાના. તો જમવામાં છે વઘારેલી ખીચડી અને મોમોસ. હવે ફટાફટ દબદબાઈ નાખીએ. મંદિરો પર દિવાળી બનાઈ જાય. પડોશી દેશ નેપાળ में भी जश्न का माहौल. સો ગાઈસ, જમી કરીને હું આવી ગયો છું ઉપર અને જમવામાં બન્યું હતું વઘારેલી ખીચડી, જે મારી એકદમ ફેવરેટ છે. મને વઘારેલી ખીચડી હોય ને એટલે જમવામાં મજા આવી જાય. અને એમાંય પાછું પેલા ટંટાલાલને અમે આવતા હતા ને તો એને એને ખાવી હતી પકોડી. સો એના લીધે મારે પકોડી ખાવી પડી દબાઈ. આવી ગયો ટંટાલાલ. બેસ ટંટાલાલ બેસ. મારે પકોડી ખાવી પડી. પછી તોય મેં ઘરે આવીને તો જમ્યો જ, કેમ કે આપણે વઘારેલી ખીચડી હોય એટલે ખાવું જ પડે એમ. અને આજે મેં હેર વોશ કર્યા છે, કેમ કે ગઈકાલે અમે લોકો ઓળ ગયા હતા, તો ચાલતા ગયા હતા, તો તમે સમજી શકો છો વાળની શું હાલત થઈ હશે. એકદમ કડક લાકડા જેવા વાળ થઈ ગયા હતા. તો પછી હવે હેર વોશ કર્યું. હેર વોશ કરતાં પહેલાં મેં વિચાર્યું
કે આજે તો જાઉં અને વાળ છે ને વાળ નાના નાના કરાવી નાખું, પણ પછી હેર વોશ કર્યા ટંટાલાલ પછી એવું થયું કે ના નહીં કપાવો કમ્પ્લીટ પઈ થઈ ગયું. અરે એમ નહીં, આ વાળથી મારો પ્રેમ ચલ્યા અમન કે હું જ્યારે વાળ કપાવવા બી જાઉં ને ત્યારે આમ સામે મિરરમાં જાઉં તો એવું થાય કે યાર નહીં કાપવા નહીં કપાવ, પણ પછી મારા દિલ પર પથ્થર મૂકીએ ને વાળ કપાવવા પડે છે, કંઈ નહીં કપાવવા પડે છે. હા તે ટંટાલાલ ફોન મચી રહ્યા છે. હે ટંટાલાલ શું કહે છે? અત્યારે મારો મેક્સોડો જેટલો ડેન્જર લાગે છે ને એટલો જ્યારે નાનું ગલુડિયું હતું ને ત્યારે બહુ ક્યુટ હતો. એના ફોટોસ વિડીયો છે, હું તમને બતાવું. એકદમ નાનું ગલુડિયું એટલું ક્યુટ હતું ને, એટલું ક્યુટ હતું ને. હું તમને બધી ક્લિપો અને ફોટા બતાવું, તમે એન્જોય કરો. ત્યાં સુધી હું આની જોડે મસ્તી કરી લઉં ને મેક્સોડી. તો જો ફોટા. સો ગાઈસ આ વિડીયો ત્યારનો છે જ્યારે ફર્સ્ટ ટાઈમ પપ્પા અડોપ્ટ કરીને લાવ્યા હતા અને હું અને ભાઈ મેક્સને ધાબા ઉપર લઈને એનો ફોટો પાડતા હતા, વિડીયો શૂટ કરતા હતા, એની જોડે મસ્તી કરતા હતા. તો આ ત્યારના વિડીયો છે, જો. પછી એને નાનકડી ટોપી પહેરાવતા હતા. જો કેવો ક્યુટ લાગે છે મેક્સ. અને આ જ્યારે નાનો હતો ને ત્યારે બસ એસીમાં જ પડી રહેતો હતો. અને મેક્સ જ્યારે નાનો હતો ને ત્યારે રૂબી અને મેક્સ બહુ મસ્તી કરતા હતા. એમાં રૂબી છે ને મેક્સને બહુ ડરાવતી હતી, પણ પછી અત્યારે મેક્સ એને ડરાવે છે કેમ કે એ તો બહુ મોટો થઈ ગયો છે ને રૂબી કરતાં. અને અત્યારે રૂબીને એની જોડે મસ્તી નહીં કરવી હોતી ને મેક્સને કરવી હોય છે. જો કેવી મસ્તી કરે છે બેઉ. અને આ વિડીયો ત્યારનું છે જ્યારે હું મેક્સને ટ્રેનિંગ આપતો હતો. મેક્સ કમ કમ મેક્સ કમ કમ મેક્સ કમ મેક્સ કમ કમ sit 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 મેક્સ sit good boy yeah. અને આ વિડીયો જોજો મેક્સ કેવો દોડે છે. મેક્સ જ્યારે નાનું ગલુડિયું હતું ને ત્યારે મારી જોડે જ સૂતો હતો. એને નીચે સુડાય ને તો મારા ખાટલા ઉપર આવતો રહેતો હતો. અને અત્યારે એને સૂવું જ નહીં ગમતું. અત્યારે તો એને ઊંઘમાં હેરાન બી કરીએ ને તો એને એ એકદમ ગુસ્સે થઈ જાય છે. મેક્સ સીટ સીટ મેક્સ સીટ સીટ નો નો સીટ 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 ગુડ બોય. દત્તાલી ગુડ બોય. દત્તાલી દત્તાલી ગુડ બોય. સીટ 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 દેશો આપીશ. બેસ નીચે બેસ બેસ. જોઈએ જા મેક્સ. નહીં આપું નહીં આપું નહીં આપું. તો તમે જોયું ને આપણો મેક્સ કેવો છે. અને અત્યારે બધા એનાથી બહુ ડરે છે. બધાને એવું લાગે છે કે અટેક કરશે, બચકું ભરશે. સો એવું કશું છે જ નહીં. તો મેક્સ છે ને એક ડોબરમેન બ્રીડ છે અને એકદમ એગ્રેસિવ ડોગ હોય છે. તો એને અમે લોકોએ છે ને એકદમ ફ્રેન્ડલી રાખ્યો છે. મેક્સને એકદમ ફ્રેન્ડલી રાખ્યો છે
જેથી કરીને બધા જોડે એકદમ ફ્રેન્ડલી બિહેવ કરે અને કોઈને બચકું ના ભરે, કોઈના પર અટેક ના કરે. પણ બીજા ક્યાં એવું તો સમજે, બીજા ક્યાં એવું સમજે, એમને એવું લાગે કે બચકું ભરી લે છે. સો આવું કશું હોતું નહીં. અને ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી કે મેક્સના જે આવા વિડીયોઝ છે હું તમારી સાથે શેર કરું, કેમ કે એવા કોમેડી વિડીયોઝ છે ને, અને મેક્સને ક્રન્ચેક્સ બહુ ભાવે છે. સો તમે જોયું આગળ વ્લોગમાં કે એ ક્રન્ચેક્સ માટે કેવું કરે છે. અને એ પેલું એને છે ને મેં ફ્રન્ટ કેમેરો કર્યો હતો મોબાઈલનો, અને એને દોડાવતો હતો. તેને એવું લાગતું હતું કે મારા જેવું ડોગ દોડે છે. સો એની પાછળ ભાગતો હતો. તો આવી બધી ક્લિપો મારે તમને શેર કરવી હતી. તો આ મેક્સના બચપનના જે ફોટા છે, વિડીયોઝ છે, ફોટા છે, તમને કેવા લાગે નીચે કમેન્ટ કરીને કહેજો. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા, ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે, કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેળીમાં. બાય.